નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાંથી પોલીસે એક હાઈટેક ન્યૂડ કોલિંગ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે. એક ફ્લેટમાં યુવતીઓને બોલાવીને ઓનલાઈન એપના માધ્યમથી અશ્લીલ ન્યૂડ કોલ કરાવવાના આંતરરાષ્ટ્રીય સ્તરના ગોરખ ધંધામાં પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે. માંજલપુર પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે એક ફ્લેટમાં સ્ટ્રીપ ચેટ નામની ઓનલાઈન એપના માધ્યમથી ગેરકાયદેસર રીતે ન્યૂડ કોલિંગ સેન્ટર ચલાવવામાં આવી રહ્યું છે. પોલીસે તાત્કાલિક દરોડો પાડીને મનીષ પઢિયાર નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. આ આરોપી ફ્લેટમાં યુવતીઓને બોલાવીને ઓનલાઈન અશ્લીલ કોલિંગ કરાવતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે ઘટના સ્થળેથી કોલિંગ સેન્ટર ચલાવવા માટે ઉપયોગમાં લેવાતા 3 લેપટોપ, 2 હાઈટેક કેમેરા અને iPhone 15 સહિતનો તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સમગ્ર નેટવર્ક પાછળ અન્ય કયા લોકો સંકળાયેલા છે અને આ એપ દ્વારા ક્યાં કનેક્શન જોડાયેલા હતા તે અંગે પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ગઈકાલ તારીખ 11/8/24 ના રોજ માંજલપુર પોલીસ સ્ટેશનના સ્ટાફને બાતમી મળી હતી કે માંજલપુર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલ પ્રકૃતિ ફ્લેટમાં જેનો માલિક મનીષ પઢિયાર છે તે પોતાના ફ્લેટમાં છોકરીઓ ભાડે રાખી એ છોકરીઓ સ્ટ્રીપ ચેટ નામની એપ્લિકેશન પર પોતે ઓનલાઈન થઈ અને ગ્રાહકોને આકર્ષી અને ગ્રાહકોની માંગણી મુજબ અલગ વિભત્સ હરકતો કરી ટોકન પેટે અલગ પૈસા વસૂલ કરી જે પૈસા આ જે મૂળ માલિક છે મનીષ પઢિયારના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી પોતે એના પેટે કમિશન લઈ ગુનો આચરતા હતા. જે બાબતે માંજલપુર પોલીસ સ્ટેશનને મળેલ બાતમી આધારે આ જે પઢિયાર છે મનીષ તેમના વિરુદ્ધ ઇમોરલ ટ્રાફિક એક્ટ તેમજ BNSની અલગ કલમ હેઠળ હાલ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આ કેટલા સમયથી આ ગુનો આચરી રહ્યો છે એ વગેરે મુદ્દાઓ પર પોલીસ તપાસ ચલાવી રહી છે. હાલમાં કુલ 1 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને એની જોડે કોણ બીજી યુવતીઓ ભોગ બનનાર છે એની પણ પોલીસ તપાસ ચલાવી રહી છે. હાલ સુધીમાં એવો કોઈ કિસ્સો આવ્યો નથી, પરંતુ હવે જ્યારે આ ઉજાગર થયું છે આ કિસ્સો ત્યારે અમે એ પણ તપાસ કરીશું મુદ્દો કે કોઈની જોડે આ લોકોએ ચીટિંગ કર્યું હોય અને અથવા બ્લેકમેલ કર્યું હોય તો એ મુદ્દા પર પણ અમે તપાસ કરીશું. મુદ્દામાલમાં જે આ ફ્લેટ છે ત્યાંથી અમને 3 લેપટોપ, 1 મોબાઈલ ફોન અને ઓનલાઈન હરકત કરવા માટે કેમેરા મળી આવ્યા છે. એ બધું પોલીસે જપ્ત કર્યું છે. જીતેન્દ્રસિંહ રાજપૂત સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.